જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ગાંધીધામના વસલા વિસ્તારમાં આવેલા ભીમ માર્કેટની અંદાજે 200 કેબિનો 4 મહિના પહેલા મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા બાદ કેબિન ધારકો અને તેમના પરિવારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે। શ્રી ઓસ્લો ગેલાએ શ્રમજીવી કેબિન ઓનર્સ એસોસિએશને કમિશનરને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે ડિમોલિશન સમયે વૈકલ્પિક વ્યવસ્થા આપવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવાયો નથી। એસોસિએશનના જણાવ્યા મુજબ લગભગ 40 વર્ષથી આ સ્થળે વેપાર કરીને જીવન નિર્વાહ કરતા 200 જેટલા પરિવારો આજે રોજગાર વિહોણા બન્યા છે। વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે આદિપુરમાં કેબિનોને મંજૂરી અને ફેરિયાઓ માટે પ્લોટ ફાળવાયા હોવા છતાં ભીમ માર્કેટના કેબિનધારકો માટે યોગ્ય નિર્ણય લેવામાં આવી રહ્યો નથી। વેપારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓને તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તેના કારણે થતા આર્થિક, માનસિક અને શારીરિક નુકસાન માટે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ જવાબદાર રહેશે। ભરત ઠાકોર, કચ્છ।